અરે કિસુ, હા મમ્મી. તારા આયા પછી આ ઘર કેટલું આમ ભરેલું ભરેલું લાગે છે નહીં? ભરેલું ભરેલું જ લાગે ને મમ્મી ઘર. લગનમાં દહેજ જ એટલું માંગ્યું હતું તમે, એટલે આખું ઘર ભરાઈ ગયું તમારું. ઓલું લાવજો ને ફલાણું લાવજો ને ઢીકણું લાવજો ને ચટલું મંગાવ્યું હતું. આ બધાની વહુ નોકરી કરે છે. આ મારી વહુને છે ને નોકરી કરાવવાની છે. ના હો મમ્મી, હું નોકરી વોકરી નથી કરવાની. અહીંયા મજૂરી કરવાની, ન્યા જઈને મજૂરી કરવાની. આખો દિવસ મજૂરી કરીને આવીને પછી ફરીથી રસોડામાં જઈને કામ કરવાનું. હું એવી મજૂરી નથી કરવાની. અને એમાંય તમને તો પાછી પગારની રાહ હોય કે અડધો પગાર આવશે ખીસુનો, એ હું રાખીશ એમ હોય પાછું. એટલે હું તો નોકરી કરવાની જ નથી. અરે કિસુ, હા બોલો. હું શું કહેતી હતી, આ આરતીન બેનપણીઓ આવે છે 2-3, તો એવું કરીને કંઈક ફટાફટ મસ્ત નાસ્તો બનાવી દે. મમ્મી, બેનપણી કોની આવે છે? આરતી દીદીની ને? તો એમને જ કેજો નાસ્તો બનાવે. હું અહીંયા કામ વાળી નથી રાખી તમે મને કે જે આવે એ નાસ્તો બનાવો ને પેલું બનાવો ને ફલાણું બનાવો ને ઢીકણું બનાવો. અહીંયા મેં નાસ્તો પડ્યો છે ને ઘરમાં, ઈ આપી દો. હજી મારે બધા કામ પૈતા નથી ને આરતી દીદીને બેનપણી હાટું નાસ્તો બનાવો. જાણે કામ વાળી લઈ આવ્યા હોય એવું કરે. ત્યાંથી એ કીધું આને લો. અરે ભાભી, આ તમે જમવાનું કેવું બનાવ્યું છે? જરાય સારું નથી. આરતી દીદી, મારા સ્વાદ પ્રમાણે તો મેં બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે. જો તમને ન ભાવ્યું હોય તો તમે એવું કરો, આજથી હવે જમવાનું તમે બનાવજો અને મને મારા રૂમમાં આપી જજો. કેમ કે મેં છે ને કુકિંગ ક્લાસ તો કર્યા નથી કે મને આમ બેસ્ટ જમવાનું બનાવતા આવડે. મારા પ્રમાણે તો મેં સારું જ જમવાનું બનાવ્યું. એટલે તમને ન ભાવે તો તમે બનાવી લેજો જાતે. સાસરે જવાનું ને કાલ સવાર તમારે.